નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડનું હિન્દીનું પેપર છે એનું આપણે સોલ્યુશન છે જોવાના છે. તો ખાસ કરીને વિભાગ એથી આપણે શરૂઆત કરીએ તો ગદ્ય વિભાગ છે તેમાં તમારો હતો, બરાબર. તો એમાં પ્રથમ ક્વેશ્ચન શું હતો તો કે બુઢી કાકી કે ભતીજે કા નામ ક્યા થા? તો પંડિત બુદ્ધિ રામ. રેડી, બી છે તમારો સાચો જવાબ થશે. પછી બીજો છે એમાં સાચો જવાબ તમારો શું થશે તો કે એ ઋતુ સંહાર કે લીએ. ત્યાર પછી ત્રીજું છે કે વનસ્પતિ વિજ્ઞાન કા મહાન પંડિત કોણ બન ગયા? તો સી તમારો સાચો જવાબ થશે ડંકન. રેડી, તો તમારા સાચા જવાબ છે તમે મને કોમેન્ટ કરીને કહેવાના છે. પછી છે સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. તો એક ટાઈપના વિકલ્પ ટાઈપ જ આ બધા ક્વેશ્ચન કહેવાય, બરાબર. તમને જે નીચે વિકલ્પ આપેલા છે બેમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. ચોથું છે कि एल्बम कहानी के माध्यम से खाली जगह का जतन करने की प्रेरणा मिलती है. तो मानव मूल्यों का जतन करने की प्रेरणा मिलती है. रेडी. ત્યાર પછી પાંચમું છે કે દેખ લેના એક दिन यही बिंदु घर में से खाली जगह उठा कर न ले जाए तो मेरा नाम मालती नहीं. तो કોણ શું આવશે તમારો જવાબ તમારો તો કે ટ્રંક છે, ટ્રંક ઉઠા કર ન લઈ જાય તો મેરા નામ માલતી નહીં. આવી રીતના તમારો જવાબ છે અહીંયા થશે. રેડી. પછી છઠ્ઠું છે એમાં સાચો જવાબ શું હશે તો કે પોમ્પી નગર કે ખંડરોं में खुदाई करते हुए एक नर कंकाल प्राप्त हुआ था. શું પ્રાપ્ત હુઆ થા? નર કંકાલ પ્રાપ્ત હુઆ થા. ત્યાર પછી સાતમું છે કે મેં હેરાન હું કી ટેલ્કો જેસી કંપની. બરાબર, તો એમાં સાચો જવાબ શું હશે તો કે બી સ્ત્રી પુરુષ કે બીચ એસા ભેદભાવ कैसे कर सकती है. રેડી. ત્યાર પછી આઠમું છે એમાં એ જવાબ આવશે કે ઉનકે રોતે હુએ બચ્ચે ઉન ચિત્રો को देखकर चुप हो जाते थे. ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે તેમાં તમારો સાચો જવાબ થશે સી છે સાચો જવાબ થશે ઉસને જીવન કી સબસે બડી ગુથ્થી સુલઝા દી. રેડી. કદાચ મિસ્ટેક હોય તો સાચો જવાબ મને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી ક્વેશ્ચન છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખીએ. તો એક એક માર્કના જે ક્વેશ્ચન છે તમારે ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર્સ છે એમાંથી પૂછાયેલો, તો ખાસ તમારા દરેક વિદ્યાર્થી આમાં જવાબ છે એ લખેલા હોવા જોઈએ. રેડી. આપણે અત્યારે જે ટૂંકા અને એક એક માર્ક્સના જે તમારા ક્વેશ્ચન છે એનું આપણે સોલ્યુશન જોયું છે અને ફૂલ સોલ્યુશન છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. રેડી. પછી વિભાગ બીમાં આપણે જોઈએ તો પદ્ય વિભાગ છે. એમાં 15મા ક્વેશ્ચનમાં શું છે તો કે યમુના કિનારે कदम की डाल पर रसखान किस रूप में बसना चाहते हैं? तो कि पक्षी के रूप में बसना चाहते हैं. रेडी. ત્યાર પછી 16મો ક્વેશ્ચન છે એનો જવાબ તમારે મને દેવાનો છે કે સબકી નજર બચાકર ખરા કહાં રહેતા થા. તો મને જવાબ છે કોમેન્ટ કરીને તમારે જણાવવાનો છે. રેડી. પછી 17મો ક્વેશ્ચન છે તેમાં તમારો સાચો જવાબ છે એ આવશે કે હાથ મેં ગૌમુખી લેકર ઈશ્વર સ્મરણ કરના. રેડી. પછી 18માં આવશે નવયુગ. 19મો તમારો જવાબ બનશે ગિરધર નાગર અને 20માં આવશે સ્વર્ગ. રેડી. જનની જન્મભૂમિ સ્વર્ગ છે મહાને. આવી રીતના તમારે જવાબ છે ઠીક કરવાનો થશે તેમાં. પછી 21મો ક્વેશ્ચન છે કે અમીર ખુશરો કી પહેલી મેં અનાર. તો શું આવશે દાન ન થા. એ જવાબ છે તમારો સાચો થશે. પછી 22મો છે તેમાં તમારો સી જવાબ આવશે કે ભારત વર્ષ હમારા હે હિન્દુસ્તાન હમારા હે. ત્યાર પછી 23મો છે કે કવિ રાંગે રાઘવ શ્રમ કા વંદન કરતે હે મેઘા કા ગાયન કરતે. એવી રીતના તમારો છે ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો થાય, બરાબર. પછી એક એક માર્ક્સના ક્વેશ્ચન છે જે તમારે ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં જે આપણા ચેપ્ટર્સ હોય એમાંથી પૂછાતા હોય છે. એ તમારે વ્યવસ્થિત જો ચેપ્ટર્સ કરેલા હશે તમે પાકા તો તમને એ બધા ક્વેશ્ચન પણ આવડી ગયા છે અને આનું ફૂલ સોલ્યુશન પણ આપણે મૂકી આપશું. રેડી. પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગમાં આપણે જોઈ લઈએ તો 29મો ક્વેશ્ચન છે કે મુખ મેં રામ બગલ મેં છુરી. તો કથની ઓર કરની એટલે કે કહેવાનું કાંઈક અને કરવાનું કાંઈક આપણે ગુજરાતી ભાષામાં એમ કહી શકીએ. પછી છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લીખીએ જहाँ મનુષ્ય ન હો. તો એને શું કહેવાય? નિર્જન. નિર્જન જગહ જેને આપણે કહી શકીએ કે જ્યાં કોઈ માણસ છે હોય નહીં. પછી છે નિમ્નલિખિત શબ્દ કા સંધિ વિચ્છેદ કીજીએ એટલે કે સંધિ છે આપણે છોડવાની છે. તો કષ્ઠા વરુદ્ધ તો કંઠ પ્લસ આવૃદ્ધ એટલે તમારું સંધિ છે એ છૂટી પડી જશે. રેડી. એ રીતના તમારે જવાબ છે લખવાનો થશે. પછી 32મો છે પ્રતિ વત્તા ઇક્ષાલ તો પ્રતિક્ષા. પછી 33મો છે ફૂલા ન સમાના તો બહુત ખુશ હોના. રેડી. આ રીતના તમારો જવાબ થશે. પછી 34મો છે કે નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ લીખીએ એટલે એક જાતના વિરુદ્ધાર્થી ટાઈપ. ઉપસ્થિતિ તો અનુપસ્થિતિ, સદવ્યવહાર તો દુર્વ્યવહાર. રેડી. તો આ રીતના તમારો જવાબ થશે. પછી છે નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ એટલે કે ગુજરાતીમાં આપણે જેને કંઈ સમાનાર્થી શબ્દ. તો પવન છે તો એમાં શું આવશે? વાયુ, હવા. ધન તો પૈસા, સંપત્તિ. રેડી. એ તમારા પર્યાયવાચી શબ્દ થશે. પછી છે નિમ્નલિખિત શબ્દો કે ભાવવાચક સંજ્ઞા બને. તો ભાવવાચક સંજ્ઞામાં શું આવશે તો બચ્ચા છે તો શું આવશે તો કે બચપન. જો અહીંયા જવાબ ખોટો છે પણ શું આવશે? બચપન. અને ઉદાસ છે તો ઉદાસી. રેડી. તમારે એ રીતના જવાબ છે લખવાના થશે.
ત્યાર પછી નિમ્નલિખિત શબ્દો કે વિશેષણ બને તો ક્ષણ અને વાસ્તવનો તમારે વિશેષણનો જવાબ છે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે. પછી 42મો ક્વેશ્ચન શું છે તો કે નિમ્નલિખિત શબ્દો કે કર્તુવાચક સંજ્ઞા બને તો ઉપદેશ છે તો ઉપદેશ મતલબ કે કંઈક આપણે કોઈ સારા વિચાર દેતું હોય તો ઉપદેશકાર, અને ઇતિહાસ છે તો એ પણ ઇતિહાસકાર. રેડી? એ રીતે તમારે કર્તુવાચક સંજ્ઞા છે બનાવવાની થશે. ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દો કા સમાસ પહચાનીએ તો રાજપુરુષ છે તો રાજપુરુષ શું આવશે તો કે તત્પુરુષ સમાસ આવશે. પછી છે વિભાગ ડી, તો વિભાગ ડીમાં શું છે લેખન કાર્ય છે કે નિમ્નલિખિત વિષયો મેં છે કિસી એક વિષય પર ટિપ્પણ લખવાના છે. શું છે તો આકાશવાણી અને દૂરદર્શન એના વિશે તમારે થોડું ઘણું લખવાનું છે. રેડી? ત્યાર પછીનો ક્વેશ્ચન છે નિમ્નલિખિત પરિચ્છેદ કો પઢકર નીચે દિए गए प्रश्नों के उत्तर एक एक वाक्य में दीजिए. તો તમને જે આખો ફકરો આપેલો છે એના આધારે તમારે શું લખવાના છે તો કે એના જવાબ બધા લખવાના થશે. બીજું એમાં કાંઈ કરવાનું છે નહીં. તો આ ટાઈપના ક્વેશ્ચન તો આપણે ઓલરેડી આવડતા જોઈએ. તો ભાઈ ઉપર ફકરો આપ્યો હોય વ્યવસ્થિત પહેલાં શાંતિથી વાંચવાનો, નીચે જે ક્વેશ્ચન આપેલા છે એના તમારે જવાબ લખવાના છે. રેડી? ત્યાર પછી પત્ર તમને પૂછેલો છે નિમ્ન અનુસાર પત્ર લીખીએ. બરાબર? શું આપેલું છે B26 માધવ રેસિડેન્સી અहमदाबाद निवासी श्रवण पटेल गांधीधाम निवासी अपने मित्र पार्थ मल्होत्रा को जीवन में खेलों का महत्व समझाते हुए पत्र लिखते हैं. तो આ ટાઈપનો તમારે એડ્રેસ છે એ બધી વસ્તુનો ઉપયોગ કરીને પત્ર લખવાનો છે. તો પત્રની જો જે મિત્રો પ્રેક્ટિસ કરી લેશે એને વ્યવસ્થિત પત્ર છે એ લખી શક્યા હશે ને સારામાં સારા માર્ક્સ આમાં કવર કરી શકે. જો પત્ર લેખન એ બધી વસ્તુ એવી છે એટલું બધું એમાં યાદ રાખવાનું, ખાલી ફોર્મેટ તમને ખબર હોય કે આ રીતના લખવાનું તો પણ તમારા 5માંથી 5 માર્ક્સ છે કવર થઈ જાય. રેડી? પછી રૂપરેખા કે આધાર પર કહાની लिखकर ઉચિત શીર્ષક એવं બોધ લીખીએ. એટલે કે એક તમને વાર્તા આપેલી છે એના વિશે તમારે લખવાનું છે અને એને એક શીર્ષક એટલે કે એનું નામ શું આપવું એ તમારી રીતના લખવાનું છે અને એના ઉપરથી આપણે શીખ શું મળી, સમજણ શું મળી એ પણ તમારે તેમાં લખવાનું થશે. રેડી? ત્યાર પછી 55 છે કિસી એક વિષય પર લગભગ 150 શબ્દો में निबंध लिखिए. तो अनुशासन का महत्व, भ्रष्टाचार कारण एवं निवारण, मेरा भारत, સ્વચ્છ ભારત. તો આ કોઈ પણ માંથી તમારે 150 શબ્દોમાં નિબંધ છે લખવાનો થાય છે. રેડી? તો આ રીતના તમારું હિન્દીનું પેપર હતું. જેવું આપણે આગલા પેપર જોયા હોય અથવા પ્રેક્ટિસ કર્યું એ જ ટાઈપનું પેપર હતું. બહુ એવું ડિફિકલ્ટ કાંઈ પેપર હતું નહીં. તમે જો વ્યવસ્થિત વ્યાકરણ વિભાગ અને ગદ્ય લેખનને બધી વસ્તુ વ્યવસ્થિત વાંચેલી હોય, ફકરાના આધાર ઉપર જવાબ લખવાનો તો પણ તમારા સારામાં સારા માર્ક્સ છે હિન્દીમાં કવર થઈ જાય. રેડી? તો ખાસ કરીને જેટલા પણ મિત્રો છે ડિજિટલ વિદ્યાલયને સપોર્ટ કરે છે તો કરતા જ રહેજો. તે ઉપરાંત જે મિત્રો છે નવા જોડાયેલ છે આપણી સાથે તો એ લોકો ખાસ ડિજિટલ વિદ્યાલયને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ પણ વિડીયોઝ મૂકવામાં એજ્યુકેશનને લગતા છે, પેપર સોલ્યુશન છે કે કોઈ પણ, તો તરત તમારા સુધી અપડેટ મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.